હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે જો મિશ્રીને જે હતું પેલું સ્વિમિંગ ક્લાસ, તો હમણાં આવ્યા બધા સાથે. આજ તો કુશલ વહેલા આવી ગયા. મેં કુશલને કહું તમે કેમ રસોઈ ચાલુ ના કરી? જે વહેલા ઘરે પહોંચે એને ચાલુ કરવાની એવું. પણ આજે તો ભાખરી કરી જ ને, એટલે ભાખરી તારા હાથની જ ભાવે. ના, મેં નક્કી જ કર્યું હતું. મેં કીધું હું સોમવાર રહી છું શ્રાવણ મહિનાનો, તો સાબુદાણા પલાળ્યા એટલે સાબુદાણાની ખીચડી કરીશ અને સાથે મેં તો ભાખરી કરી નાખો એટલે કુશલ ને એના ભાખરી ચા હાલે. કારણ કે હમણાં બહારનું બહુ ખાધું ભાખરી નહીતર તો આપણે લગભગ એવરી વીક હોય, હા, પણ હમણાં તો મને લાગે પણ હમણાં આપણે બહારનું બહુ ખાઈ છીએ. કારણ કે શુક્ર શનિ રવિ તો બહારનું જ હોય છે. એટલે કાંઈક કાં તો છે ને એકબીજા ફ્રેન્ડ ના ઘરે કઈક પ્રોગ્રામ હોય, બધા સાથે મળીને કઈક બનાવીએ ને ખાઈને એવું બધું રમવાનું કઈક ચાલુ હોય છે. હમણાં ગરબા ઇવેન્ટ ચાલુ હોય. હમણાં જો કે નથી ગયા, હમણાં છેલ્લા 2-3 તો મિસ કર્યા છે. હું નથી ગઈ ગરબામાં, નહીતર મને બહુ શોખ તો હું જાતી પેલા, હું ને મિશ્રી. પણ આ વખત નથી ગયા, બહુ ગર્દી હોય છે ને, તો છેલ્લા 2-3 માં ના ગયા ને એમાં જ ઓછી પબ્લિક હતી. સમુકનું ઊંધું થયું. સ્ટાર્ટિંગમાં કેવું હજી ચાલુ થાય ને એટલે બધાને બહુ ઇન્ટરેસ્ટ હોય, ત્યાર બધા લોકો વધારે જાય તો આખું ફૂલ હોય, એમ કે જગ્યા જ ના મળે રમવાની, એટલી પબ્લિક હોય. ને છેલ્લે થોડા ઓછી પબ્લિક હતી ને એમાં ના ગયા, એવું થયું, ઊંધું થયું. કે આ તમારે ઓલા ભાખરીનું સિક્રેટ શું છે? ઓલી બિસ્કિટ જેવી ભાખરી કર તો એમાં શું કેવી રીતના કર? એ તો આપણે સિક્રેટ ના હોય, તો આપણે બહાર ને એ લોકો કરતા પેલું દૂધમાં લોટ બાંધે ને, આપણે તો પાણીમાં જ લોટ બાંધીએ. તો કડક કેવી રીતના થાય? બાંધું છું ને ધીમા ગેસે, બે તાવડી મૂકું. હમણાં મેં ચા નથી પીતો કા ઓલા સાંજે, નકર હું સાંજે બહુ પીતો હમણાં, એટલે મેં કીધું આજે ચા યાદ આવ્યો ને તો ભાખરી બનાવ મેં કીધું. પણ ઢોસા ને એવું વચ્ચે હમણાં એવું બનાવ્યું હતું, અને વડાપાઉં હતા, એટલે ક્યાંથી પછી એ બધા યારે અમુક યારે ના મજા આવે. વડાપાઉંમાં તો હજી હાલે, મજા આવે ચા. એટલે આજે હવે ચા બનાવો તો દૂધ પૂરું થવા એવું છે, એવું થયું. આ બે ટાઈપના દૂધ છે આપણે. આ ફ્રેશ હોય, આ આપણે જો 25 ઓગસ્ટની એક્સપાયરી ડેટ છે ને આ લોંગ લાઈફ મિલ્ક. આ દહીં મેળવવામાં અમે યુઝ કરી. આની એક્સપાયરી ડેટ 11 માર્ચ 2026 છે. આ 1.5 વર્ષની એક્સપાયરી ડેટ છે. એટલે આ આપણે દહીં મેળવવું હોય ને તો આ અમે યુઝ કરી હતી. અને પણ એમાં એવું છે, એમાં કંઈક કેમિકલ કે પ્રિઝર્વેટિવ નાખતા હોય ને, એટલે તમે આપણે ચા કરીને એમાં આદુ નાખીને તો એ દૂધ ફાટી જાય. પણ આ જે ફ્રેશ હોય ને, જે અઠવાડિયાની એક્સપાયરી ડેટ હોય, એ ફાટે નહીં. એટલે આનો જ્યારે પણ ચા બનાવ હોય ને ત્યારે યાદ કરીને પેલું અમને આદત છે કે જેવું ચા ને સુગર ને નાખીએ ને પછી સીધું ખમણી નાખીએ આદુ. પણ આ કરવું હોય ને આ મિલ્ક માંથી ત્યારે યાદ રાખવું. કારણ કે આ દૂધ પૂરું થઈ ગયું હતું આજે, એટલે થોડુંક આ નાખ્યું, એટલે આજે આદુ નહીં નાખવું. થોડું એવું જ ઘટ્યું છે. 1/4 કપ તો થઈ ગયો, પણ અહીંયા કેવું ઇન્ડિયામાં નાના કપ હોય, આમ મોટા મગ ભરીને ચા પીવે. અહીંયા જો અવડા કપ જ ચા પીવે, નાના તો છે જ નહીં. ગેસ્ટ આવે ને તો 2-3 લીટર ની ચા બને. કેમ કે આવડા મગ ભરી પછી એને અડધી પોણી કલાક સુધી મગ લઈને બેઠા હોય, નાસ્તો ચાલુ હોય ને ચા ને બધા નિરાતે આરામથી એમાં પીવે, એટલે વાર લાગે ને. આમાંથી આપણે ઇન્ડિયનના 6 કપ થઈ જાય, 6 નહીં 3 કપ થઈ જાય ઘરના. અને ઓલી બહાર ચા પીવા જાય ને એ તો 6 કપ થઈ જાય. નાના હોય ખબર છે ને, આપણે લાસ્ટ ટાઈમ ગયા ત્યારે ઓલા હોટલમાં છે વચ્ચે ઉભા રહ્યા હોય ને પીધી હોય. એ ઓલા પેલા છે ને સાઈઝ મોટી આવતી, તો હવે ઓલા ધીરુભાઈ જોક્સ આવે જ ને, એ કે હવે લગ્ન પ્રસંગમાં ઓલા બિસ્લેરીને ઢાંકણા હશે ને એવડી એમાં ચા ભરીને દઈ દે. એટલામાં એ કે 1 લીટરમાં આખી જાન પી લે ચા. કુશલ ને એનું બધા જોક્સ એટલે ખબર હોય, કેમ કે એ છે ને સાંભળતો હોય ઘણી વખત ડ્રાઇવિંગમાં. ઈ ફેવરિટ છે ધીરુભાઈ ના જોક્સ, મારા મન બધા ગમે. એને એવું ના હોય કે દર વખતે સોંગ જ સાંભળે, ઘણી વખતે ડ્રાઇવિંગમાં જોક્સ ને એવું અલગ હાલતું હોય કુશલ.
જો બે ગેસે કરે કા આ ચાલુ કરો છે આને અટકાવો. આ ઓલું જન્માષ્ટમીમાં ચિપ્સ બનાવી હતી ને તો એનું તેલ હજી બાકી છે કે કાઢવા. આમાં વડાપાવનું તેલ છે, આમાં સિંગ તેલ છે અને આમાં ચિપ્સ કર્યો. વડાપાવના તેલમાં કોઈ ફરાળી ચિપ્સ ખાય નહીં, મારે તળાય નહીં તો 3 તેલના ભેગા થયા છે. આને ક્યાં કાઢવું ને એનો હજી ડબ્બો ગોતવો જોશે. એ માથામાં નાખી એ નથી નાખતા, અહીંયા આવ્યા પછી પેલા નાખતા હતા, અહીંયા આવ્યા ને તો હું તો નાખીને પછી હેર વોશ કરતી, પણ હવે તો યાદ નથી આવતું. એમનો હેર વોશ થઈ જાય છે એવું છે. શું કરે મીસુબેન? સ્વિમિંગ હતું એટલે આવ્યા હજી. શું કે મીસુ જો નાસ્તો કરે છે? તો ચેવડાનું નામ શું છે? કંપની કઈ છે ખબર? કેમ છો? હા જો કેમ છો. કેમ મીસુ? ચાલો હાલો નાસ્તો કરી લ્યો પછી જમવાનું છે. બસ જો અત્યારે હવે શિયાળો હાલે છે અને અડધો શિયાળો તો હોઈ ગયો, અડધાથી વધુ હોઈ ગયો લાગે. એટલે હવે અંધારું થોડુંક મોડું થાય છે પણ તોય 5:30 તો થઈ જ જાય છે. 5:30-6 વાગે થઈ જાય છે પણ પહેલાં તો 5 વાગે થઈ જતું. અને અત્યારે અહીંયા શિયાળા ભેગો શું વરસાદે આવતો હોય એટલે આ પાછળ બેકયાર્ડ ગ્રીન થઈ ગયું છે થોડું. લોન મૂવ કરવી પડે નકર તો ઘાસ વધી જાય. એટલે શનિ રવિ તો ફિક્સ કામ જ હોય ઈ કે લોન મૂવ કરવાની. અને આ ઝાડવામાં ખબર નહીં હમણાં કાંઈ આવતા નથી લેમન કે ઓરેન્જ કે, નકર જનરલી અડધા લેમન એવા હોય કે આખા મીન્સ 12 માસ એમાં લેમન આવતા હોય, આમાં આવતા નથી. ને આમાં ઓરેન્જનું છે એટલે ઓરેન્જ આવ્યા નથી. અને આ ઝાડવું છે આપણે એપલનું, એ તો વર્ષમાં એક જ વાર આવે એટલે અત્યારે તો એકેય પાંદડા નથી. એ પણ એમાં તો આવી જશે એપલ. ના પીચનું છે આમાંય નથી કંઈ, એટલે એની સિઝન આવશે એટલે પાંદડા આવી જશે. બસ જો આ સ્વિમિંગ પુલ તો અત્યારે કોઈ યુઝ નથી કરતા એટલે ઢાંકીને જ રાખ્યો છે. કારણ કે અત્યારે પાણી બહુ ઠંડુ હોય એટલે કાંઈ હીટેડ પુલ નથી. એટલે શું આ બાજુમાં મોટું ઝાડવું છે ને એનો કચરો આની ઉપર પડે જ એટલે શું ઢાંકીને રાખવું પડે. બસ જો હવે ચા મૂકું છું. મને મારા હાથનો જ ચા ભાવે. ના મયુરી નાથ નહીં ભાવે. ક્યાંક જાય ને કોકના ઘરે તો એવું કે મયુરી તું જા ચા બનાવ, ઈશારા કરે મને. અહીંયા તો ખબર છે બધાને કે અમારા બધા ફ્રેન્ડ ને કે કુશલભાઈ ને એ લોકો ફાવે ને એવો ચા બનાવી લે ભાભી એમ. એટલે એ લોકો તો ના વાંધો પણ ઇન્ડિયા જાય ને કોકના ઘરે એટલે મને એમ કે તું ચા મૂકે. કારણ કે અમારે અહીંયા છે ને બેનો બનતો હોય ને એટલે શું માપ જ હોય એક્ઝેક્ટ, આટલી ચમચી નાખવાની ને આટલું ખાંડ નાખવાની ને આટલી ભૂકી નાખવાની. એટલે ન્યા પાછા થોડાક ઇન્ડિયામાં કડક બહુ પીવે શું એટલે ઇન્ડિયામાં માપે ફરી જાય. હા કેમ કે અહીંયાની સુગર સ્વીટ અને એની તો ગમે એટલી નાખીને તો બહુ સ્વીટ નાખે, નાખવી પડે એમ કમ્પેરમાં. ઈ વ્હાઈટ સુગર. હા એટલે આપણે બ્રાઉન સુગર યુઝ કરીને રો સુગર કહેવાય એટલે એ થોડીક સ્વીટ ઓછી હોય એટલે 3 ચમચી નાખવી પડે 1 કપમાં. પણ તોય એટલે આપણે અહીંની વ્હાઈટ સુગર એટલી સ્વીટ નહીં ઇન્ડિયા જેટલી. ઇન્ડિયા થોડોક મોટો દાણો આવે ને, અહીંયા સાવ ઝીણી આવે. તે દિવસે બતાવી હતી ને ઓલા ગાંઠિયાનો પ્રોગ્રામ હતો ત્યારે સોલ્ટ ને સુગરમાં કન્ફ્યુઝ થાય એવું. હવે જો ભાખરી તો બની ગઈ છે અને હવે સાબુદાણા ખીચડી માટે પેલું આદુ મરચું બટેટા લીમડો ને બધું વઘાર કર્યો. બટેટા થોડી વાર ચડી જાય પછી સાબુદાણા પીનટ ને બધું નાખી ના બેસી ગયા હે ટીવી સામે. ક્યોંકી જોઈ ને કુશલ ને આદત પડી જો હે ઓલા લેડીઝ ને આદત પડી જાય. પેલા જોતા ને નાના હતા ત્યારે હા
અને પાછા મેઇન તો ઈ છે બધા કેરેક્ટર ઈ જ છે ને એટલે જોવા એટલે ગમે. ગમે. જો બીજા કોઈ હોય ને તો ના ગમે. એટલે મારે ઈ ક્યોંકી જોવું હોય ને મિશ્રીને સરું જોવું હોય. મિશ્રી ને આ ગમવા માંડ્યું છે એમ કેતી હતી. હા હમ એને સરું તો બહુ ગમે. હા આ ભાખરી 5 ભાખરી થઈ છે, સવારે આવશે બ્રેકફાસ્ટ. કાલે તો અમારે છે ને સ્કૂલે ઓલો છે કોર્સ કાઉન્સેલિંગ છે એટલે અમારે ત્યાં લંચ ત્યાં જઈશે અને 1.5 કલાક મોડું જવાનું છે કારણ કે 1.5 કલાક હું કાલે લેટ આવીશ. તો નિરાતે આરામથી નાસ્તો કરીને જવાશે. અમારે ડે આફ્ટર ટુમોરો બુક વીક છે. એ તો એનું ઓલું હોય છે કોસ્ચ્યુમ ને એવું પહેરવાનું. કોસ્ટ્યુમ કાંઈ નથી, ખાલી જીન્સ ને જીપેર હોય. બસ એક બુકમાંથી એક ગર્લ બન્યું છું. બુકનું કેરેક્ટર ઓલું બનવાનું. એને કાંઈ ડ્રેસ ના કરે, ખાલી જીન્સ અને કાંઈક ઉપર પહેરે છે. હમ કાંઈ નહીં, હાલો તમે જમી લ્યો. લાઈનમાં છે ને હજી જોતા હોય ને ઈ ઉપર છે. જો ક્યોંકી જોતા હોય ને સરું ને કપિલ શર્મા ને હા ચશ્મા. આ અનુપમા આપણે ક્યોંકી આવી ને પછી અનુપમાનું રેટિંગ ઘટી ગયું એવું કે છે. તો આપણે ક્યાં અમે જોતા જ નહીં. હા આ તો ખાલી એ તો પેલા જોતા પણ ત્યારે થોડીક મજા આવતી પણ પછી તો કંટાળો આવવા માંડ્યો. અને આ લગભગ ક્યુકી સાસ બી કભી બહુથી નાની છે ને લગભગ સિરીઝ આ વખત. કે છે કેટલા થોડાક મહિના માટે જ છે. હા એટલે એ થોડુંક ફાસ્ટ ચાલે ને તો ગમે છે, ઓલું નહીં તો ના ગમે, બહુ ધીમે ધીમે હલાવતા હોય. ચાલો હું ખીચડી બનાવી લો પછી હજી જમીને આજો બાસ્કેટ કપડા સંકેલવાના, ઓલો રૂમનું બેડશીટ ને બધું ધોયું ને એ બધું બાકી છે. હાલો લાસ્ટ છેલ્લું જ બાકી હશે એ તો અપડેટ જ હવે જો આ સાબુદાણા ખીચડી મસ્ત બની ગઈ છૂટી છૂટી. આજે પેલા ઓલા બાફેલા બટાટા કે એવું નહીં નાખ્યું અને પીનટ સોલ્ટેડ પીનટ હતા ને એ જ નાખી દીધા જલ્દી. ને હળદર ને એવું નથી નાખ્યું, આજે આખી વ્હાઈટ જ બનાવી છે. મને લાગે છે ઘણા લોકો ખાતા હોય ફરાળમાં, ઘણા ના ખાતા હોય. આજે મને ખાલી એવું મન થયું હતું એટલે હું તો એવું નહીં રાખતી કે નહીં ખાવું હળદર ને એવું, તો ખાઉં છું લગભગ તો. એટલે આ બનાવી અને મને લાગે મિશ્રીને ખાવી હતી પણ મેં એક મરચી નાખી તો મને થોડુંક એવું લાગે છે કે એ નહીં ખાઈ શકે, એને થોડીક સ્પાઇસી લાગશે એવું બનશે. એ તો ભાખરી છે જોકે એટલે થોડું ખીચડી ખાઈ થોડું ભાખરી. મીશુબેન કદાચ તને મેં એક મરચી નાખી તો તને કદાચ થોડીક સ્પાઇસી લાગે ખબર નહીં. તીખી મરચી હતી. હા એટલે જોઈ હાલો જમી લઈ હવે અમે બેસી જાય તમને જોઈન કરી લઈ કુશર લઈ આવું અહીંયા હમણાં. તો ચલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.